સડકો પર ઉતરી ન્યાયની તારીખ માંગવી પડશે? ક્યારે ઘરે આવવું, ક્યારે જવું, શું પહેરવું એની શીખ માંગવી પડશે? આખા જીવનના ચરિત્ર અને ઇજ્જતને ચંદ ઘંટોમાં દાવ પર લગાવવા પડશે? અરે જીવતા દેહની પગની પાની નથી જોઈ મારા બાપે, એ બાપને મૃતદેહ નિર્વસ્ત્ર અવસ્થામાં જોવો પડશે? આ લક્ષ્મીબાઈના દેશમાં એક દીકરીને જીવવા માટે જિંદગીની ભીખ માંગવી પડશે? આ તમામ પ્રશ્નો હું પોતાની જાતને પૂછું છું, કેમ કે કલકત્તામાં જે ઘટના બની એ ભારતની દીકરી છે અને હું પણ એક ભારતની દીકરી છું. તો મારી પણ એવી ઈચ્છાઓ છે કે આ મારા આઝાદ ભારત દેશની અંદર હું એક દીકરી છું, જે મારી ઈચ્છાઓ છે પ્રત્યેક રાજ્યની સંસ્કૃતિને જાણવી, માણવી, પ્રત્યેક રાજ્યમાંની સફર કરવી છે મારે. તો હું શું મારા